સુરતમાં પણ ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓના મોબાઈલની તપાસ 65 બાંગ્લાદેશીના મોબાઈલમાં બાંગ્લાદેશના નંબરો મળ્યા છે। મોટાભાગના બાંગ્લાદેશીઓ પાસેથી નકલી દસ્તાવેજો પણ મળ્યા છે। તો પોલીસની આ મોટી કાર્યવાહી કે જેમાં ગેરકાયદે રહેતા જે બાંગ્લાદેશીઓ છે તેમના સામે તવાઈ બોલાવવામાં આવી છે અને હવે તેઓને ફરીથી તેમના દેશ ભેગા કરવાની કાર્યવાહી છે તે શરૂ કરી દેવામાં આવી। ત્યારે સુરતમાં પણ ગેરકાયદે બાંગ્લાદેશીઓ જે રહેતા હતા તેમની અટક કરવામાં આવી છે અને તેઓની તપાસ કરવામાં આવી, ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવ્યા, મોબાઈલની તપાસ કરવામાં આવી। તો મોટાભાગના બાંગ્લાદેશીઓના જે ફોન હતા તેમાંથી બાંગ્લાદેશના નંબર પણ મળી આવ્યા છે। સુરતમાં પણ ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓના મોબાઈલની તપાસ 65 બાંગ્લાદેશીના મોબાઈલમાં બાંગ્લાદેશના નંબરો મળ્યા છે। મોટાભાગના બાંગ્લાદેશીઓ પાસેથી નકલી દસ્તાવેજો પણ મળ્યા છે। તો પોલીસની આ મોટી કાર્યવાહી કે જેમાં ગેરકાયદે રહેતા જે બાંગ્લાદેશીઓ છે તેમના સામે તવાઈ બોલાવવામાં આવી છે અને હવે તેઓને ફરીથી તેમના દેશ ભેગા કરવાની કાર્યવાહી છે તે શરૂ કરી દેવામાં આવી।